दोस्तों खास કરીને આપ સમજો છો કે જ્યાં બહુ બધા નેતાઓ હોય ત્યાં સૌથી વધારે મુશ્કેલી પડતી હોય છે અને આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે અમરેલીમાં રૂપાલાજી હોય, સાંગાણીજી હોય, ઉધાડજી હોય, પરેશ ધાનાણી હોય, આ તમામ નેતાઓની વચ્ચે જિલ્લાનો વિકાસ ન થવો એ ચિંતાજનક બાબત છે। હાલાકી આપ કેન્દ્રીય મંત્રી હોય, કૃષિ ખાતું હોય આપની પાસે, आप तमाम क्षेत्रे जाणीता होय, परंतु ये जिला में खेती लईने सौथी मोटी समस्याओं छे, रोड रस्ता लईने समस्याओं पुष्कळ छे, पायानी सुविधाओं पुष्कळ छे। आवी परिस्थिति में भाजप 108 मतलब कि नारायण काछडियाने मैदान में उतारे छे। सामे कांग्रेस परेश धानाणी विपक्षी नेता ने मैदान में उतारे छे। एटले आप समझी शको छो कि कांग्रेस सौराष्ट्र में कोई पण प्रकारनी ढीलाश मागवा નથી માગતી અને એટલા જ માટે પરેશ ધાનાણી અને કાછડિયાજીનો મુકાબલો ખૂબ જ રોચક છે। પરંતુ ભાજપને પણ ખુદને ખબર નહીં હોય કે અહીંયા કોંગ્રેસ વિપક્ષી નેતાને ઉતારી દેશે, પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ એક પણ સીટ ઢીલી કરવા માંગતી નથી અને એક સ્ટેપ જેમ કે વિધાનસભામાં તમામ પરિસ્થિતિ કોંગ્રેસ તરફેણમાં આવી, તમામ વિધાનસભાની સીટો કોંગ્રેસ તરફે આવી પરિસ્થિતિની વચ્ચે વિધાનસભા બાદ અને લોકસભાની વચ્ચે ભાજપે ખૂબ પ્રયત્નો કર્યા છે। જિલ્લા પંચાયત સભ્યોની વાત તોડવાની વાત હોય, નગરપાલિકાના સભ્યોની તોડવાની વાત હોય અને સરપંચોથી લઈને અનેક કોંગ્રેસના કાર્યકરો અમરેલીમાં કોંગ્રેસથી ભાજપમાં આવ્યા છે। આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે પણ આસાન નથી, પરંતુ આસાન એટલા માટે છે કારણ કે પરેશ ધાનાણીના રૂપમાં એક ચહેરો ત્યાં મળ્યો છે। તો પરેશ ધાનાણી એક મોટો ચહેરો અને કોઈ પણ પ્રકારનો વિવાદ અહીંયા છે નહીં, કારણ કે તમામ ધારાસભ્ય ટિકિટ લેવી હતી અથવા એમના પરિવારમાંથી ટિકિટ આપવાની વાત હતી, પરંતુ પરેશ ધાનાણી ઉભા રહે ત્યાં તમામ એક સાથે જોડે કામ કરતા હોઈએ છીએ અને એનું પરિણામ પણ મળતું હોય છે। અને એટલા જ માટે કોંગ્રેસે અહીંયા કોઈ પણ પ્રકારનો રિસ્ક લીધા વિના પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે, જેમને રૂપાલાજી, સાંગાણીજી, ઉધાડજીને હરાવ્યા છે વિધાનસભામાં। હવે લોકસભામાં એક સ્ટેપ અમરેલીમાં કોંગ્રેસે આગળ વધી છે, એમાં કોઈ બેમત નથી। ભાજપ ખુદ માને છે કે અહીંયા ભાજપે થોડું વિચારવા જેવું હતું, થોડું મંથન કરવા જેવું હતું અને થોડું કંઈક ચમત્કાર કરવા જેવું હતું, પરંતુ હવે શું સ્ટ્રેટેજી અપનાવશે ભાજપ તેના પર પણ ખાસ નજર રહેશે। તો અમરેલીમાં કોંગ્રેસ એક સ્ટેપ આગળ નીકળી ગઈ છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી, પરંતુ ત્યાં સ્થાનિક સમસ્યાઓ છે, લોકો રસ્તા પર ઉતરે છે। થોડા સમય પહેલા પણ લોકો ડોક્ટર્સ હોય, વકીલો હોય, પોતાની મૂળભૂત સુવિધાઓ લઈને રસ્તા પર ઉતર્યા હતા। નેતાઓએ આને બાબત ધ્યાનમાં રાખવાની બિલકુલ જરૂર છે, નહીં તો નેતાઓ આવે છે, જાય છે, પ્રજા નેતાને એની મૂળ બાબત સમજાવી દેશે, હકીકત છે। દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, બિલકુલ ફ્રી છે, શેર પણ કરી શકો છો। જય હિન્દ, જય ભારત।